ભાવનગર અમદાવાદ હાઈવે પર રેડ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માનું મૃત્યુ થયું છે। સુરત પાસિંગની કારમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી, જેથી એસએમસીની ટીમ રેડ માટે ભાવનગર પહોંચી હતી। સચિન શર્મા નામના પીએસઆઈનું મઢિયા ગામ નજીક રેડ દરમિયાન બુટલેગર સાથે હાથાપાઈમાં વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું। છાતીમાં તેઓને દુખાવો થયો હતો અને ત્યારબાદ ભાવનગરની ખાનગી હોસ્પિટલ સારવાર દરમિયાન તેમને ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં સારવાર દરમિયાન પીએસઆઈનું મોત નીપજ્યું, જેથી પરિવારમાં શોકનો માહોલ છે। મળતી માહિતી પ્રમાણે રેડ દરમિયાન એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક હજુ પણ ફરાર છે। હાલ તો સમગ્ર ઘટના અંગે તપાસ બાદ મોતનું સાચું કારણ સામે આવશે। તો મટિયા ગામ પાસે રેડ બાદ પીએસઆઈનું મોત નીપજ્યું છે। રેડ દરમિયાન જ બુટલેગર સાથે હાથાપાઈ થઈ હતી અને ત્યારબાદ તેઓને છાતીમાં દુખાવો પડ્યો હતો અને તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈનથી જોડાયા છે। જે પાર્થ, પીએસઆઈનું મોત નીપજ્યું છે, બુટલેગર સાથેની ઝપાઝપી બાદ શું વધારે વિગત અને કેટલા બુટલેગર અત્યાર સુધીમાં ઝડપાયા છે? જે જણાવી દઉં, સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માનું ભાવનગરમાં ચાલુ ફરજ દરમિયાન રેડ દરમિયાન એમનું મૃત્યુ થયું છે। સમગ્ર ઘટનાની માહિતી એ પ્રમાણે મળી રહી છે કે ભાવનગર અમદાવાદ હાઈવે રોડ ઉપર માઢિયા ગામ નજીક આજે એસએમસી છે તેમની રેડ કરવામાં આવી હતી અને એ રેડ દરમિયાન જે આજે બુટલેગર છે તેમની સાથે ઝપાઝપી થઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને ત્યારબાદ આજે બુટલેગર છે તેમને પકડી પાડવામાં આવ્યો હતો। જોકે આજે રેડ કરવામાં આવી હતી તેમાં જે GJ5 એટલે કે સુરત પાર્સિંગની કાર હતી, જેમાં વિદેશી દારૂ ભર્યો હતો અને એ સમયે રેડ કરવામાં આવી હતી, જેમાં એક બુટલેગર પકડાયો છે, જ્યારે અન્ય એક બુટલેગર છે તે ફરાર થઈ ચૂક્યો છે। સમગ્ર ઘટનાને લઈને આજે સચિન શર્મા નામના જે પીએસઆઈ છે તેમને છાતીમાં દુખાવો પડ્યો હતો અને ત્યારબાદ તેમને ભાવનગરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે સચિન શર્મા છે તેમનું મૃત્યુ થયું છે। બનાવને લઈને હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે, પરિવાર પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને સમગ્ર ઘટનાની તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। જે પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર।